હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત લાખણી ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। દેશભરમાં સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે, જ્યારે લાખણી તાલુકાના બાળકોમાં દેશભક્તિની ભાવના જગાડવાની સાથે આપણા રાષ્ટ્રધ્વજ તિરંગા પ્રત્યે સન્માન અને ગૌરવની લાગણી કેળવવાના મુખ્ય ઉદ્દેશ્ય સાથે દેશભાવના ઉજાગર કરવા માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ 14 દિયોદર વિધાયક કેસાજી ચૌહાણ અને પાર્ટીના તમામ કાર્યકર્તાઓ, મામલતદાર લાખણી, પીએચસી, સીએચસી સ્ટાફ તેમજ સરસ્વતી વિદ્યાલય અને શેઠ એજી પટેલ આર્ટ્સ કોલેજના વિદ્યાર્થી ભાઈઓ બહેનો અને શિક્ષકગણ તેમજ મામલતદાર ઓફિસ સ્ટાફ, લાખણી ગ્રામ્ય પંચાયત સ્ટાફ તેમજ આગથળા પોલીસ સ્ટાફ અને દરેક ગામના સરપંચો તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા। સવારમાં 9:30 વાગે સરસ્વતી વિદ્યાલયથી તિરંગા યાત્રા નીકળીને લાખણી બજારમાં થઈ ભારત માતા કી જય અને નારાઓના નાદ સાથે 10:30 વાગે ડીજેના તાલ સાથે વાસ્તે ગાસ્તે હિંગળાજ માતાના મંદિરે પહોંચી હતી। બ્યુરો રિપોર્ટ સુરેશ કુમાર પુરોહિત, બનાસકાંઠા। આજ રોજ તારીખ 11/8/2020 રોજ લાખણી ગામે તિરંગા યાત્રા યોજાઈ। એ તિરંગા યાત્રા આજે નરેન્દ્ર મોદી સાહેબના કહેવાથી આખા દેશભરમાં યોજાય છે। એમાં આપણા લોક લાડીલા પાણીદાર ધારાસભ્ય શ્રી કેસાજી ચૌહાણ સાહેબ હાજર રહ્યા અને તાલુકા ભાજપ અને તમામ અગ્રણીઓ, અધિકારી વર્ગ, પોલીસ વર્ગ તથા તમામ હાજર રહી અને યાત્રા અને સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓએ એ યાત્રાને ખૂબ જ સફળ બનાવી। એટલે હું આ દરેકનો ખૂબ ખૂબ દિલથી હૃદયપૂર્વક આભાર માનું છું।